નમસ્કાર દર્શક મિત્રો, હું પીનલ આપનું સ્વાગત કરું છું મારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં દરરોજ એક નવા વિષયની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે જ ખાસ કરીને ઐતિહાસિક દિવસોની વાત કરતા હોઈએ છીએ. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવાની છે આજના ખાસ દિવસની. આજે છે ડેટા પ્રાઇવસી ડે. દર્શક મિત્રો, તમામ લોકો કે જે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય કે પોતાનો કોઈ પણ પર્સનલ ડેટા ઇન્ટરનેટ પર શેર કરતા હોય એ તમામ લોકો માટે આજનો ખાસ દિવસ છે. એટલે આપણે માની શકીએ છીએ કે આપણા હિન્દુસ્તાનમાં, આપણા દેશમાં તમામ લોકોની માટે હવે આ દિવસ ખાસ રહેશે. કારણ કે આઈ ડોન્ટ થિંક શું કે હવે એવો કોઈ પણ પર્સન હશે કે જે ઇન્ટરનેટની સાથે સંકળાયેલો ન હોય કે પછી કોઈ પણ પોતાનો પર્સનલ ડેટા ઇન્ટરનેટ પર શેર ના કરતો હોય કે પછી કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે પછી આઈફોન યુઝ કરતો હોય કે પછી કોઈ પણ ફોન યુઝ કરતો હોય, આઈપેડ યુઝ કરે કે પછી સ્માર્ટફોન, એ તમામ વસ્તુ સાથે જોડાયેલા જે પણ વ્યક્તિઓ હોય એ લોકોની માટે પોતાનો જે ડેટા હોય એ ડેટા સાથે જોડાયેલા જેટલા પણ જોખમ હોય છે એ એક સરખા હોય છે. એટલે ડેટા પ્રાઇવસી ડે એટલે જ મનાવવામાં આવે છે કે ક્યાંક લોકોને આ વિષય માટે એક માહિતી મળે કે પોતાનો જે ડેટા હોય એ પ્રાઇવેટ કઈ રીતે રાખી શકાય છે. આપણે જોતા હોઈએ છીએ કે અત્યારે ક્રાઇમ જેટલા વધ્યા છે એટલા જ વધારે સાયબર ક્રાઇમ પણ વધ્યા છે. એટલે દરેક વ્યક્તિને પોતાનો ડેટા જે છે તે જોખમ નજર આવે છે. એમાં જોખમ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે. તો જેની માટે આજે આપને આ પ્રોગ્રામ થકી માહિતી જરૂરથી મળશે. તો આ માહિતી આપવા માટે અને આ કાર્યક્રમમાં વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પાર્થેશ પટેલ અને કોમલ મહેતા, જેઓ બંને આઈટી એક્સપર્ટ્સ છે. તો પાર્થેશ પટેલજી અને કોમલ મહેતાજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. પાર્થેશભાઈ, આજે આપણે વાત કરવાની છે ડેટા પ્રાઇવસી ડે ની. આપ આઈટી એક્સપર્ટ છો એટલે ખાસ કરીને આજના દિવસની મહત્વતા આપ ખૂબ સારી રીતે સમજતા હશો અને લોકોને પણ સમજાવી શકશો. તો આજના દિવસ વિશે આપ સૌથી પહેલા શું કહેવા માંગશો? જોવા જઈએ તો વર્લ્ડમાં અરાઉન્ડ 46.1% લોકો ઇન્ટરનેટ યુઝર્સ છે. ઇન્ડિયાની વાત કરીએ તો 36.5% ની આસપાસ ઇન્ટરનેટ યુઝર્સ છે. ડે બાય ડે ઇન્ટરનેટ વગર લોકોને ચાલતું નથી. સાયબર ક્રાઇમની તમે વાત કરી, દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ હોય કે છેતરપિંડીના કેસો વધતા જાય છે. નોટ ઓનલી ઇન્ડિયા, વર્લ્ડમાં દિવસે ને દિવસે આનું પ્રમાણ વધતું ગયું છે. તો ડેટા સિક્યુરિટી ડે જસ્ટ લોકોને અવેર કરવા માટે કે કઈ ટાઈપની સિક્યુરિટી આપણે ચેતવવું જોઈએ, કઈ ટાઈપથી આપણે સાવધાન રહેવું જોઈએ, તો એ બધાને અવેર કરવા માટે સૌથી પહેલાં 2008થી આઈ થિંક યુએસ એન્ડ કેનેડાથી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. પછી યુરોપિયન કન્ટ્રીઝ એમાં ઇન્ક્લુડ થઈ. ઇન્ડિયા એક મોટું માર્કેટ, વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ કે જે ઇન્ટરનેટ યુઝર્સ કે જે ઇન્ડિયામાં છે. તો દિવસે ને દિવસે ઇન્ડિયા બી હવે આને અવેરનેસ માટે લોકોને અવેર કરવા માટે આ ડે તરીકે ઉજવવામાં આવે છે. જી, તો આપ શું કહેશો કોમલજી કે ડેટા પ્રાઇવસી કેટલી જરૂર છે ને આજકાલના નાઉ ડેઝ આપણે જે રીતના આગળ વધી રહ્યા છે, જે રીતના લોકો વધારેમાં વધારે ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે, એ જોતા આપને શું લાગે છે કે અત્યારે ડેટા પ્રાઇવસી કેટલી જરૂર છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું કહેવા માંગીશ કે ઇન્ટરનેટ યુઝર્સ ડે બાય ડે 7% રેટથી એવરી સેકન્ડ ઇન્ક્રીઝ થતા જાય. 7.1% ઇન્ક્રીઝ થાય છે એવરી સેકન્ડ ઇન્ટરનેટ યુઝર્સની ઓલ ઓવર ધ વર્લ્ડ. અને અત્યારે અગર જોઈએ સ્ટેટિસ્ટિકલી તો વર્લ્ડનું પોપ્યુલેશન છે 7 બિલિયન જેટલું, 7.2 બિલિયન ઓર સમથિંગ. આઉટ ઓફ દેટ 3.2 બિલિયન જેટલા ઇન્ટરનેટ યુઝર્સ છે. એટલે યુ કેન કન્સિડર ઇટ એઝ કે ઇન્ટરનેટનો જે યુઝેજ વાળું ક્રાઉડ છે ઇટ ઇઝ સિમિલર ટુ વન ટિપિકલ ટાઈપ ઓફ નેશન. એક નેશનનું જેવી રીતે જેમ પબ્લિક હોય એવી રીતે ઇન્ટરનેટ ઇટ ઇઝ સિમિલર ટુ વર્ચ્યુઅલ નેશન. અને એક એવું નેશન કે જેને છે ને કોઈ પ્રેસિડેન્ટ કે એવું કાંઈ નથી અને લોકોને લિબર્ટી છે, ડેમોક્રેસી છે, એને જે કરવું એ કરી શકે. અને આવી જ્યારે સિચ્યુએશન થાય છે ત્યારે ત્યાં એના ઉપર હોલ્ડ જે કહેવાય ને કે ડેમોક્રેસીમાં એવું બી થઈ શકે કે સારી વસ્તુ પણ થાય ને ખરાબ વસ્તુ પણ થાય, પણ એને ગવર્ન કરવા માટે થઈને, એક હોલ્ડ રાખવા માટે થઈને અને લોકોનું સિક્યોરિટી મેન્ટેન થાય એના માટે થઈને અમુક સ્ટેપ્સની જરૂર પડે છે. એના માટે થઈને લોકોને અવેરનેસ પણ આપવી જોઈએ કે અમુક વસ્તુઓ જે ફ્રોડ્સ ને જે એની સાથે ચીટિંગ ને બધું થઈ છે એ બધી વસ્તુથી લોકો કેવી રીતે બચે અને પોતે કેવી રીતે સિક્યોર્ડ રહે. એન્ડ ફોર ધીસ રીઝન ડેટા પ્રાઇવસી ડે એ ઉજવવામાં આવે છે. અને પ્લસ ઓન ધીસ કેસીસ ડેટા પ્રાઇવસી ડે ના બેઝિસથી આપણે ડે ટુ ડે જે રીતે એવરી યર ઇન્ટરનેટમાં અપગ્રેડેશન્સ ને બધું આવે છે એનાથી કેવી રીતે આપણે અવેર થઈએ કે અમુક ફ્રોડ્સથી કેવી રીતે બચીને રહીએ એના માટે થઈને આ સ્પેશિયલ ડે ઉજવવામાં આવે છે. જી, ખૂબ સાચી વાત આપે કહી. પાર્થેશજી, હવે બેઝિક આપણે વાત કરીએ તો જે ડેટા પ્રાઇવસીની આપણે વાત કરી રહ્યા છીએ તો એ ક્યાંક ને ક્યાંક ડેટા સાથે જે જોખમ જોડાયેલા હોય છે એ સૌથી બેઝિક કોઈ રીઝન હોય તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક પાસવર્ડનો બેઝિક રીઝન છે.
કે જે ઘણા બધા લોકો બહુ જ નોર્મલ અને બહુ જ એવા પાસવર્ડ રાખતા હોય છે કે જે ઇઝીલી ગેસિંગ હોય. એવા પાસવર્ડ માટે અમુક સમય પહેલા પાસવર્ડ ડે પણ ઉજવવામાં આવ્યો હતો ને જેની માટે ઘણા એવા પાસવર્ડ્સની એક લિસ્ટ આપવામાં આવી હતી કે આ પાસવર્ડ ન રાખવા કે જે ઇઝીલી ગેસ પણ થઈ જતા હોય છે ને જેના કારણે ડેટા ચોરી થઈ જતા હોય છે. તો આપ શું કહેવા માંગશો કે જે સરળ પાસવર્ડ હોય છે આપણે માની શકીએ છીએ કે સરળ પાસવર્ડ એ હેકર્સ માટે એક ઇઝી રસ્તો બનાવતા હોય છે? સોશિયલ મીડિયા લાઈક રૂરલ એરિયા જેટલા છે ત્યાં અરાઉન્ડ 3000% એનો ગ્રોથ વધ્યો છે. યુઝર્સ તમે જોશો નવા મોબાઈલ્સમાં બી એપ્લિકેશન ઇનબિલ્ટ આવતી હોય, ફેસબુક હોય, વોટ્સઅપ હોય કે એવરીથિંગ, ટ્વિટર કે યુટ્યુબ ગણી લઈએ આપણે. આ પાસવર્ડ્સની તમે વાત કરી તો જનરલી રૂરલ એરિયા કે જે લોકો એટલા એજ્યુકેટેડ નથી હોતા એ લોકોને એટલું આઈડિયા નથી હોતો કે પાસવર્ડ્સ કઈ ટાઈપ્સના રાખવા જોઈએ. એ લોકો જનરલી પાસવર્ડ્સમાં 1 2 3 4 રાખતા હોય, એબીસીડી રાખતા હોય, પોતાનું નામ લખતા હોય કે પાસવર્ડ એ જ પાસવર્ડ રાખતા હોય કે જે શંકર ભગવાનના નામે પાસવર્ડ રાખતા હોય. પર્ટિક્યુલર કેવું કે ઇઝીલી જે લોકોને રિમેમ્બર એ રીતના એ લોકો પાસવર્ડ રાખતા હોય. બટ ગૂગલ્સ કે બધી રીતના અત્યારે જીમેલ્સથી લઈને બધા ફેસબુક ને એ લોકો છે ને સિક્યુરિટીમાં હવે એલર્ટ થયા છે. એ લોકો ફોર્સફુલી એ લોકો કહે છે કે તમે તમારા પાસવર્ડ્સ ન્યુમરોલોજીકલ લાઈક જોવા જાઓ ને તમે કે નંબર પ્લસ તમારું નામ બંને મિક્સ કરીને પ્લસ હેશટેગ @ કે એવા અલગ અલગ યુઝ કરવાનું તો કોમ્બિનેશન સાથે પાસવર્ડ રાખો તો એ સ્ટ્રોંગ થશે. તો અત્યારે એ રીતનું ચાલે છે. ઇવન સેકન્ડલી જોવા જઈએ ને તો ફેસબુક એલર્ટ્સ, લોગિન એલર્ટ્સ ઘણા લોકોને નથી ખબર. હું માની શકું 90% લોકોને એ આઈડિયા નથી કે ફેસબુકમાં લોગિન એલર્ટ્સ કે જ્યારે ઇનકેસ તમે કયા પીસીમાંથી યા કયા મોબાઈલથી લોગિન થાવ છો તો એનાથી એક તમારામાં મોબાઈલમાં એક મેસેજ આવે કે સમહાઉ XYZ પર્સન લોગિન ફ્રોમ ધીસ એવી રીતના એક એલર્ટ્સ આવશે. ઇવન એમાં એક લોકેશનનું બી એક એલર્ટ આવે છે. એટલે કાલ ઉઠીને તમારો પાસવર્ડ કે કોઈ ચોરે યા ફિર તમારું અકાઉન્ટ હેક થાય તો તમે એમાં સિક્યુરિટીથી ખબર પડી જાય. બટ આ રૂરલ એરિયામાં એટલું નોલેજ નથી, અવેરનેસ છે. અવેરનેસ ધીરે ધીરે ફેસબુક બી મેલના માધ્યમથી કહે છે કે પાર્થેશજી એમાં એવું કેમ બનતું છે કે રૂરલ એરિયામાં અવેરનેસની વાત કરી રહ્યા છો તો રૂરલ એરિયામાં આ જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે એ યુઝ કરવા માટે લોકોમાં સમજ આવી રહી છે પણ ડેટાની પ્રાઇવસી માટેની સમજ નથી આવી રહી. બટ આ વસ્તુ કેવું ધીરે ધીરે લોકો એલર્ટ થાય છે. મેલના માધ્યમથી કન્ટિન્યુઅસ ફેસબુક કે તમારો પાસવર્ડ ચેન્જ કરો. 2 મહિના થાય 6 મહિના થાય કે કન્ટિન્યુઅસલી મેસેજ આવે કે આ છે. અને બીજા જે લોકોને ખબર પડી એજ્યુકેટેડ જેટલા લોકો છે કે યંગસ્ટર્સ છે કે એ ધીરે ધીરે નોલેજ લેતા થાય છે અને એમાં ધીરે ધીરે આગળ વધતા રહે છે. બટ ઇન્ડિયામાં આ વસ્તુ ધીરે ધીરે વધતું જ ગયું છે કે લાઈક આના લીધે સાયબર ક્રાઇમ કે લાઈક માનહાનિના કેસો બી થાય છે કે કોઈ હમણાં જોવા જઈએ તો એક સેલિબ્રિટીઝના બી એકાઉન્ટ હેક થયેલા અને કઈ બી ઇવન હમણાં એક રાહુલ ગાંધીજીનું એકાઉન્ટ બી ટ્વિટર એકાઉન્ટ હેક થયું હતું. સો પર્સનલ લેવલ પર બી આ જતું હોય છે તો આપણે ચેતવવું જરૂરી છે. જી કોમલજી બિઝનેસના પર્સપેક્ટિવથી આપ શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો હું આમના પોઈન્ટ ઓફ વ્યૂથી જે પાસવર્ડની તમે વાત કરી છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી હું કઈ ઇન્ફોર્મેશન એડ કરીશ કે ઘણીવાર એવું બને છે અત્યારે કે એક અકાઉન્ટનું જે મર્જિંગ હોય ને જેમ કે આપણું જીમેલ અકાઉન્ટથી આપણું ફેસબુક અકાઉન્ટ ઓપન થાય છે યા તો એનાથી આપણું બેંક અકાઉન્ટ રિલેટ થાય છે તો ઇન ધેટ કેસ તમારે તમારા અકાઉન્ટની સિક્યોરિટી જે તમારું ઈમેલ અકાઉન્ટ છે કે કાંઈ બી એની સિક્યોરિટી રાખવી, એના સિક્યોરિટીને મેન્ટેન કરવું એ મસ્ટ બને છે. કેમ કે એક અકાઉન્ટ હેક થયું એનાથી એવું બની શકે કે તમારા બેંક અકાઉન્ટ, તમારા સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, તમારી પર્સનલ લાઈફની બધી જ ડિટેલ્સ છે ને લોકોના હાથમાં આવી શકે. એના માટે થઈને આના સ્ટેપ્સ લેવા જરૂરી છે. હવે ટોકિંગ ફ્રોમ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ જે તમે કહો છો કે બિઝનેસમાં પણ અમુક એવી ઇન્ફોર્મેશન હોય કે જેમ કે બિઝનેસમાં કોમ્પિટિશન હોય સૌથી પહેલા તો કે કોમ્પિટિટરની પાસે આપણી કોઈ એવી ટાઈપની કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન હોય જે પહોંચી જાય છે તો એના કારણે આપણે બિઝનેસમાં લોસ થઈ જાય છે. યા તો એવી ઇન્ફોર્મેશન હોય કે જે બહુ હાઈ પ્રોફાઇલ ઇન્ફોર્મેશન હોય કે જે કહેવાય ને કે એમ્પ્લોયર્સના બી એક લેવલ્સ હોય તો લેવલ 3 એમ્પ્લોયીને અમુક ઇન્ફોર્મેશન દેવી જોઈએ, લેવલ 2 એમ્પ્લોયીને અમુક ઇન્ફોર્મેશન જ હોવી જોઈએ, લેવલ 1 એમ્પ્લોયીની પાસે અમુક જ હોવી જોઈએ. અધરવાઇઝ એવું બને કે ઇન્ફોર્મેશન પણ લીક થવાના ચાન્સીસ રહે છે. તો એના માટેના પણ સ્પેશિયલ જે ક્લાઉડ સિસ્ટમ્સ ને એવા બધા સ્ટેપ્સ છે એવી ટાઈપની બધી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે આજકાલ અને જેની વજહથી ડેટાની પ્રાઇવસી અને સિક્યોરિટી મેન્ટેન થાય છે. જી અને આ એ સિવાય આપણે વાત કરીએ ને તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે કહી શકીએ છીએ કે જે પણ ફોન્સ હોય છે ફોનમાંથી આપણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનો ઉપયોગ કરતા હોય છે અને બિઝનેસ પર્સપેક્ટિવથી પણ ફોનમાં મેલની માટે પણ આપણે ફોનમાં ક્યાંક ને ક્યાંક આપણો જે ડેટા હોય છે તે સેવ કરતા હોય છે કે પછી મેલ કરતા હોય છે કોઈ પણ રીતે આપણે આપણું જે પ્રાઇવેટ ડેટા હોય છે તે આપણે શેર કરતા હોઈએ છીએ.
અને એવા સમયમાં જ્યારે ફોન ખોવાઈ જતો હોય છે ત્યારે ફોનનો ખર્ચો તો આપણા માથે આવતો જ હોય છે, પણ સાથે સાથે આપણો જે ડેટા હોય છે કે જે ફોન કરતાં પણ વધારે કિંમતી હોય છે, તેની માટે પણ એક બહુ જ મોટો એક ચિંતાનો વિષય બની જતો હોય છે. તો એ વિષયમાં આપ શું સજેશન આપવા માંગશો લોકોને કે જ્યારે ડેટામાં જે ફોન ખોવાઈ જાય ત્યારે ફોનની સાથે સાથે ડેટાની જે ચિંતા સતાવતી હોય છે તેને કઈ રીતે દૂર કરી શકાય છે? આમાં જોવા જઈએ તો ગૂગલમાં એક સિંક્રોનાઇઝનો એક ઓપ્શન આવતો હોય કે તમારે ઇવન કોન્ટેક્ટ નહીં, લાઈક કોન્ટેક્ટ ખોવાઈ જાય, ફોન ખોવાઈ જાય તો આપણે મેઇન પહેલો ટેન્શન આવે કે કોન્ટેક્ટ પ્લસ ડેટા. તો ગૂગલમાં સિંક્રોનાઇઝનો ઓપ્શન આવે છે, તો ઓટોમેટિક અપડેશન થતું હોય છે કે તમારા બધા કોન્ટેક્ટ ઓટોમેટિકલી જીમેલ થ્રુ સિંક્રોનાઇઝ થતા હોય. ઇવન ફાઇન્ડ માય ફોન એના બી એક અમુક આઈફોનમાં તો આવે છે, પ્લસ ઘણા બધા ફોન્સમાં બી એ ઓપ્શન્સ છે. તો તમારો ફોન જે જગ્યાએ ખોવાઈ ગયો લોકેશન બી આપણે ટ્રેસ કરી શકીએ છીએ. સો ખોવાઈ જાય, ચોરી જાય તો આ એક ઓપ્શન છે. પ્લસ સિક્યુરિટીમાં ઇવન ઇનબિલ્ટ સિક્યુરિટી, ફોનની એક સિક્યુરિટી આવતી હોય છે, એ સેટિંગ્સ આપણે ચેન્જ ના કરવા જોઈએ. બાકી એમાં જો ગડબડ થાય તો બી આ વસ્તુમાં પ્રોબ્લેમ થઈ શકે છે. જી જી. અને એ સિવાય આપણે ઘણી વખત એવું જોતા હોઈએ છીએ કોમલ કે આપણે એ સિવાય જો ડેટા સૌથી વધારે ડેટા સાથે છેડછાડ થતી હોય ને તો આપણા ત્યાંમાં લોકોની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાતીઓની વાત કરીએ તો જ્યાં પણ ફ્રી વાઈફાઈ દેખાય ને ત્યાં તરત કનેક્ટ કરી દેતા હોય છે લોકો. પછી ક્યાંય પણ એરપોર્ટ હોય કે પછી કોઈ પણ એવી જગ્યા હોય કે જ્યાં સિગ્નલ આવ્યું નહીં કે તરત કનેક્ટ કરી દે છે લોકો. અને એ લોકોને એ વાત ખબર નથી પડતી કે થોડા ટાઈમની આ જે મજા હોય છે, ફ્રીમાં જે ડેટા યુઝ કરવાની મજા, એ લોકોની માટે એક લાંબા ગાળાનું એક ટેન્શન એ લોકોને આપી શકે છે. તો એ બાબત પર આપનું શું માનવું છે? ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યાં આગળ બી ફ્રી વાઈફાઈ, અત્યારે ઘણા બધા ડે ટુ ડે ફ્રી વાઈફાઈ ઝોન્સ ને એવું બધું ડેવલપ થાય છે. પ્લસ તમે સાયબર કાફેસ કે એ બધામાં જાઓ છો, સાયબર કાફે સિવાય તમે જે કોફી શોપ્સ ને એ બધામાં જાઓ છો ત્યાં આગળ પણ ફ્રી વાઈફાઈની ફેસિલિટી ને એવું બધું આપે છે. એટલે યંગસ્ટર્સને વધારે એટ્રેક્ટ કરે એના પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકો કરે, અને ઇટ ઇઝ અ ટાઈપ ઓફ સર્વિસ દેટ દે ગીવ. પણ એટ સમ પબ્લિક પ્લેસીસ જ્યાં આગળ તમે જાઓ, જેમ કે એરપોર્ટ છે કે એવી રીતે, યા તો રેલવે સ્ટેશન પર પણ હમણાં મેં જોયું છે કે ફ્રી વાઈફાઈની અમુક સર્વિસીસ આપે છે. ત્યાં આગળ તમારે બને ત્યાં સુધી જે કહેવાય ને કે તમારા બહુ મોસ્ટ જેમ કે બેંક અકાઉન્ટના ટ્રાન્ઝેક્શન્સ કે આવી બધી ડિટેલ્સ તમારી, યા તો બહુ હાઈલી કોન્ફિડેન્શિયલ ડિટેલ્સ હોય એના રિલેટેડ વેબ એપ્લિકેશન્સ કે વેબસાઇટ્સ ક્યારેય એક્સેસ ન કરવી, બને ત્યાં સુધી એને અવોઇડ કરવું. અને બને ત્યાં સુધી હું તો એમ જ કહીશ કે પબ્લિક એરિયામાં જ્યાં ફ્રી વાઈફાઈ ઝોન હોય ત્યાં આગળ એનો અવોઇડ કરવો, અગર તમને તમારી સિક્યોરિટી અને કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવી છે, કેમ કે ત્યાં આગળ મેક્સિમમ ચાન્સીસ હોય છે કે કદાચ કોઈ એનો મિસયુઝ કરી જાય. અને પાર્થિશ, ગવર્મેન્ટ ડેટાની આપણે વાત કરીએ, જ્યારે આપણે પ્રાઇવેટ ડેટાની વાત કરી રહ્યા છે તો એ તો પછી આવે, પણ પહેલા ગવર્મેન્ટ ડેટાની વાત કરીએ તો ગવર્મેન્ટ ડેટા તો હાઈલી સિક્યોર હશે. એ છતાં પણ ગવર્મેન્ટ ડેટાની સાથે પણ છેડછાડ થતી હોય છે. આપણે ઘણા ઉદાહરણ આપણે પાસે એના છે જ. તો જ્યારે ગવર્મેન્ટ ડેટાની સાથે લોકો છેડછાડ કરી શકતા હોય ત્યારે પ્રાઇવેટ ડેટાની વિશે આપણે શું વિચારી શકીએ? તો ગવર્મેન્ટ ડેટાને જ્યારે સિક્યોર નથી કરી શકાતું કે જ્યારે એ ચોરી થઈ જતા હોય છે ત્યારે લોકોને એ ચિંતા સતાવતી હોય છે કે પ્રાઇવેટ ડેટા પછી કઈ રીતે સિક્યોર કરવું. તો એ બાબત પર આપનું શું માનવું છે કે એની માટે ક્યાંક શું કરવું જોઈએ? કે ક્યાંક આપણે એવું માની શકીએ છીએ કે અત્યારે હેકર્સ હોય છે કે પછી આપણે માની શકીએ કે ટેકનોલોજી જેટલી આગળ વધી રહી છે તો એ ટેકનોલોજીને લોકો પોતાની માટે શીખવા માટે વધારે ઉપયોગી કરતા હોય એના કરતાં વધારે લોકોને હાનિ પહોંચાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે. તમે ગવર્મેન્ટ ડેટાની વાત કરી તો લાઈક મને યાદ હતું પનામા જે આખું એનું પેપર્સનું આખું જે લીક થયેલું, અરાઉન્ડ 500 ઉપર મોટા લોકોનું આખું લીક થયેલા, અરાઉન્ડ 1 કરોડ પ્લસ એ લોકો વખતે દસ્તાવેજો લીક થયેલા. ઇવન નોલેજ છે ત્યાં સુધી મને કે ઇન્ડિયામાં ઇવન સબમરીન્સ જે આપણે 5-7 લેવાની હતી એનું નામ સમથિંગ હું ભૂલી ગયો છું. સો એના ડેટા, કોન્ફિડેન્શિયલ ડેટા એ બી લીક કર્યા છે એવું બી એક જગ્યાએ લીક થયું હતું. ઇવન અરાઉન્ડ જોવા જઈએ તો 6 બેંકોના 32 લાખ એટીએમના કાર્ડ્સ એના ડેટા લીક થયેલા. સો એ વખત બી મેસેજ બી ફરતા થયેલા કે સમથિંગ આ વસ્તુથી અવોઇડ કરો. હવે અમુક વસ્તુ એવી છે કે બદલો લેવા માટે, લાઈક પાકિસ્તાનની લોકોએ ઇન્ડિયાની અમુક વેબસાઇટ્સ હેક કરી હતી વખતે, 2-3 વેબસાઇટ્સ આઈ થિંક કર્ણાટકા ગવર્મેન્ટની યા બેંગ્લોર ત્યાં આગળ હેક કરી હતી. પછી ઇન્ડિયામાંથી આપણે 120 એ લોકોની ગવર્મેન્ટની વેબસાઇટ હેક કરી હતી. હવે આ બધી વસ્તુ કેવી છે કે સાયબર સિક્યુરિટી ગવર્મેન્ટ તો ફૂલ હવે પ્રેશર્સ બધી રીતના, કારણ કે હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બી વધ્યું છે અને કેશલેસ પર હવે આપણી સરકારના ફોર્સફુલી આપણે જે જઈ રહ્યા છે. તો અત્યારે સરકાર પૂરી તરફથી એલર્ટ્સ આપી રહી છે. લોકોને અવેર કરવા જોઈએ
ગામડાઓમાં લોકોને અવેર કરવા જોઈએ કે કઈ રીતના ટ્રાન્ઝેક્શન કરવા, બેંક અકાઉન્ટ, કારણ કે ઓનલાઈન જે રીતનું છે તો એમાં પાસવર્ડ્સ કેવી રીતના સ્ટ્રોંગ રાખવા, તમારી પર્સનલ જે ઇન્ફોર્મેશન છે એ કોના પૂરતી રાખવી, તમારા ફોન બીજાને વાપરવા નહીં આપવા, પીસી તો પીસીમાં બી લોગિન એલર્ટ્સ તમે બીજા કોઈને આપવાનું નહીં. એના સિવાય જોવા જઈએ તો સોશિયલ મીડિયામાં બી તમે એવરી ટાઈમ લોગઆઉટ કરવાનું ઓપ્શન ખાસ રાખો, અને મોબાઈલ એલર્ટ્સ. જી કોમલજી, હવે આપણે એક વાત કરી, જે રીતે બિઝનેસ પર્સપેક્ટિવથી આપણે વાત કરી, ઘણા બધા ડેટા જે બિઝનેસની માટે શેર કરતા હોઈએ છીએ એમાં પણ છેડછાડ થતી હોય છે. એમાં જે એટીએમ કાર્ડ્સની વાત કરવામાં આવે તો અત્યારે જે રીતે આપણા દેશને એક કેશલેસ ટ્રાન્ઝેક્શન માટે કરવામાં આવી રહ્યું છે, કેશલેસ ટ્રાન્ઝેક્શન કરે લોકો, અને હવે લોકો કરતા પણ થઈ રહ્યા છે, ત્યારે આપનું શું માનવું છે કે કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળતા લોકોને હવે કેટલી પ્રાઇવસી માટે કેટલું સજાગ રહેવાની જરૂર છે? જે રીતે અત્યારે પાર્થેશજીએ પણ જણાવ્યું કે એટીએમ કાર્ડ્સ પણ ચોરી થઈ જતા હોય છે, અને એટીએમ કાર્ડ્સની જે સિક્યોરિટી, જે ડેટા એમાં હોય છે એ પણ ક્યાંક ચોરી થઈ જતા હોય છે. તો અત્યારે જ્યારે લોકોને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વળવું હોય ત્યારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે ડેટા પ્રાઇવસી માટે? સૌથી પહેલા તો હું શરૂઆત ત્યાંથી કરીશ કે આપણે ઇન્ડિયન્સની મેન્ટાલિટી એવી હોય છે કે ઇન્ટરનેટ કેટલું સેફ છે કેટલું નથી. સપોઝ યંગર જનરેશન તો સમજ્યા, પણ 40+ યા તો 45+ નું જે જનરેશન છે એ કેટલું ઓપન છે આ બધી વસ્તુઓ યુઝ કરવા માટે? કેમ કે ડે બાય ડે લોકો ન્યૂઝમાં સાંભળતા હોય છે કે 300% સાયબર ક્રાઇમ્સ વધ્યા છે ઇન પાસ્ટ 5-7 years. તો એ લોકોને એક વસ્તુનું બીક પણ હોય છે કે આની સાથે સાથે એવું ન બને કે અમે, કેમ કે એ લોકો ટ્રેડિશનલ વેઝ થી બધા ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય બેંકમાં જઈને અને એવી રીતે, અને એ લોકોને લાગે છે કે ટ્રાન્ઝેક્શન્સ એકચ્યુઅલમાં સેફ છે, જ્યારે ઓનલાઈનમાં એવું પોસિબિલિટી છે કે સાયબર અટેક થઈ શકે અને એના ટ્રાન્ઝેક્શન્સ કોઈ બી વસ્તુ કોઈ છે ને મિસયુઝ કરી શકે એના ટ્રાન્ઝેક્શન્સનો. સો આ બધી વસ્તુઓ છે, એના માટે થઈને એ લોકોને બી સૌથી પહેલા ઇન્સ્પાયર કરવા પડે કે એટલું જ સેફ છે જેટલું તમે સાઇન કરીને તમારા રૂપિયા બેંકમાંથી ઉપાડો છો, એવી રીતે લેસ ઓલામાં તમારી લેસ એફર્ટ્સમાં તમારી બધી ટ્રાન્ઝેક્શન્સ થઈ જાય છે. એટ ધ સેમ ટાઈમ એનું સેકન્ડ એક નેગેટિવ આસ્પેક્ટ એ પણ બને છે કે ઘણીવાર છે ને તમે જેટલા ટ્રાન્ઝેક્શન્સ કરો છો, અગર તમે કેશથી કરો છો સપોઝ ટ્રાન્ઝેક્શન, તો લોકોને એના ઉપર શું કહેવાય, કેશથી ટ્રાન્ઝેક્શન કરીને થર્ડ પાર્ટીને નોટ નથી થતું કે કેશથી શું ટ્રાન્ઝેક્શન છે. જ્યારે હરેક સ્વાઇપથી તમે ટ્રાન્ઝેક્શન કરો છો તો થર્ડ પાર્ટી સુધી તમારી ઇન્ફોર્મેશન પહોંચે છે, જેમ કે બેંક્સ છે, બીજા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ છે, એ બધા સુધી તમારી ઇન્ફોર્મેશન પહોંચે છે, તમે એકચ્યુઅલમાં શું કરો, તમારી લાઈફસ્ટાઈલ શું છે, આ છે તે છે. સો આ એનો એક ડ્રોબેક થઈ શકે. અને જે તમે વાત કરી કે એટીએમ ના પિન્સ ને એ બધાનો મિસયુઝ થઈ શકે છે, તો એના માટે પણ સ્પેશિયલ સિક્યોરિટીના મેજર્સ આપવામાં આવે છે બેંકના સાઈડથી કે 2 વાર કે 3 વાર સપોઝ કોઈએ પિન અલગ એન્ટર કર્યો તો ઓટોમેટિકલી અકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે. અને તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમારી પર્સનલ અને સ્પેશિયલી ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન જે છે એ તમે કોઈની સાથે લીક ન કરો. જી. અને બીજી આપણે અહીંયા વાત કરીએ તો એક બહુ જ કોમન એવી વાત આપણે કહી શકીએ છીએ કે જે ડેટા પ્રાઇવસી માટે ખૂબ જ જોખમકારક છે, તે છે વાયરસ. આપણે ઘણી વખત કોઈ મેલ્સ આવતા હોય છે, મેલ ઓપન કરીએ તો પણ ફોનમાં કે પછી આપણે જે પીસીમાંથી મેલ ઓપન કરી રહ્યા છે એમાં વાયરસ આવી જતો છે. અત્યારે ઘણા બધા લોકો આપણે માની શકીએ છીએ કે કોઈ પણ એક એવી વસ્તુ કે પછી કોઈ પણ જલ્દીથી ક્યાંક ક્લિક નથી કરતા, પણ છતાં પણ મેલ પણ ઓપન કરવામાં જ્યારે વાયરસ આવી જાય ત્યારે આપણે કેટલું ધ્યાન રાખવાની જરૂર છે આપણે સમજી શકીએ છીએ. તો વાયરસથી, જે ફોનમાં વાયરસ આવતા હોય છે તેનાથી ડેટા કેટલા ચોરી થઈ શકે છે પાર્થેશજી? અનવોન્ટેડ મેલ્સ જે આવે એમાં ઘણી બધી લિંક્સ આવે. જે લોકો સાયબર ક્રાઇમ અને જે લોકો આ હેકિંગનું જાણતા હોય તો એ લિંક ઉપર ક્લિક કરવાથી ઓટોમેટિકલી નવી વિન્ડો ઓપન થાય અને એ લોકો પાસે એક્સેસ જતો રહે. સમહાવ એ લોકોમાં તમારા મોબાઈલમાં મેસેજ બી આવે, એ લોકો તમારું મોબાઈલ બી ઓપરેટ કરી શકે, તમારું પીસી બી ઓપરેટ કરી શકે. સો હું માનું ત્યાં સુધી જે મેલમાં તમને કંઈ ખબર ના પડે કે આ લિંક શેના માટે છે, એ લિંક જ ઓપન ના કરો. ઇવન હું એક વસ્તુ કહેવાની ભૂલી ગયો કે લાઈક તમે લાસ્ટ ટાઈમ જે વાત એટીએમની વાત કરી ને, તો એમાં એવરી ટ્રાન્ઝેક્શનમાં ઓટીપી નો ઓપ્શન આવે, લાઈક પાસવર્ડ્સની જોડે ઓટીપી. તો તમે ખાસ ધ્યાન રાખો કે એવરી ટ્રાન્ઝેક્શન કરો તો પાસવર્ડને બદલે સેન્ડ મી અ ઓટીપી નો ઓપ્શન આવે. તો તમારા મોબાઈલ પર એક કોડ આવે, એ કોડ નાખો પછી જ તમારું ટ્રાન્ઝેક્શન ક્લિયર થાય. એ વધારે સેફ રહેશે પાસવર્ડ્સ કરતા. ઇવન ફ્રોડના કેસ તો તમને કહું, ઘણાને મેસેજ આવતા હોય કે તમે
5 કરોડ રૂપિયા જીત્યા, 25 કરોડ જીત્યા, Mails પણ એવા આવતા હોય છે, yes. મેલ્સ અને એવા બી ઘણા કેસીસ જોવા જઈએ ને તો 80 કેસ 2014 માં નોંધાયેલા, 2015 માં અરાઉન્ડ 120 કેસો ઇન્ડિયામાં નોંધાયા હતા. અને એમાં બહુ મોટું, એમાં લાસ્ટમાં તમને કે તમારે સંભાવ આટલા % યા આટલા લાખ રૂપિયા અમારા અકાઉન્ટમાં જમા કરવાના હશે અને પછી તમને આટલા કરોડ રૂપિયા લોટરી લાગી છે. સો આવા બધાથી તો તમારે દૂર જ ભાગવું જોઈએ. ગમે તેવા મેસેજ આવે એને ઇગ્નોર કરો, ગમે તેવા કોલ્સ આવે. ઇવન કોલમાં એવી ટાઈપના કોલ્સ આવે છે કે તમને કોલ કરે, તમને કે તમારા આટલી લોટરી શું કહેવાય, તમને આ ડિસ્કાઉન્ટ્સ મળે છે, તમે અત્યારે આટલા % ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો. તો એ બધાથી તમારે અવેર રહેવું જોઈએ. કોઈને તમારી ડેટાની, તમારા ATM ની કોઈ બી ડિટેલ્સ કોઈને બી આપવાની. આમાં તો આપણે જોતા હોય છે કેટલાય એજ્યુકેટેડ પર્સન હોય છે ને એ લોકો પણ આમાં ફસાઈ જતા હોય છે અત્યારે તો. અને એ સિવાય પાર્થેશ, આપણે જે વાત કરી ને કે ઘણા બધા મેલ્સ આવતા હોય છે અને આવી રીતની જેટલે પણ મેલ આવે કે પછી કોઈ પણ એવી ઇન્ફો આપણે ઇગ્નોર કરતા હોય છે. પણ ક્યાંક આપણે એવું જોઈ શકીએ છીએ કે જ્યારે આપણને કોઈ એવો ફોન આવે ધમકી ભરે તો આપણે તરત પોલીસ સ્ટેશનમાં જતા હોઈએ છીએ. પણ આવો કોઈ મેલ આવે તો આપણે જસ્ટ ઇગ્નોર કરીને મૂકી દેતા હોઈએ છીએ. આપણે માની શકીએ છીએ કે ક્યાંક આવી બાબતો માટે પણ હવે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. આવી બાબતોને પણ ક્યાંક આપણે સાયબર ક્રાઇમ હોય કે એવો કોઈ કેસ હોય કે જેનાથી એક ફક્ત મેલ પણ એવો આવે ને તો એ ક્યાંથી આવ્યો છે ને એની આખી ડિટેલ્સ હોય, એ જો એની ચકાસણી કરવાનું શરૂ થાય તો આ બાબત હવે લોકો જે કરતા હોય એ લોકો ક્યાંક આનાથી થોડા ડરે. હવે જોવા જઈએ તો એવરી મોબાઈલ કંપનીઝ મેસેજ કરે છે હવે તો દરેક યુઝર્સને કે તમને આ ટાઈપ્સના કોઈ કોલ આવે કે મેસેજ આવે તમે રિસ્પોન્ડ કરો નહીં. તમે અવેરનેસની વાત કરી તો હું તમને અમુક ડેટાઝ આપું કે 2011માં ટોટલ IT એક્ટ અરાઉન્ડ 1791 કેસ રજીસ્ટર થયા હતા. એમાં 1184 લોકો એરેસ્ટ થયા હતા. IPC અંડર જોવા જઈએ તો 2011માં 422 અને 446 એ રીતનું આખું સ્ટ્રક્ચર છે. એમાં 2011 થી લઈને 2015 સુધી ટોટલ આખું સ્ટેટિસ્ટિક્સ મારી પાસે છે. એમાં અરાઉન્ડ ટોટલ 24,269 ઇન્ડિયામાં કેસ રજીસ્ટર થયા. એમાં 14,152 કેસમાં લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે. સો એવું નથી કે એ લોકોએ સાયબર ક્રાઇમ કર્યો અને લોકો છૂટી જશે. બટ આપણે પોલીસને હવે છે ને સાયબર ક્રાઇમ દરેક સિટીમાં આઈ થિંક ડેવલપ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશન્સને અને એ લોકોને બી સારી રીતના મેન્ટેન કરવામાં આવે છે. સો લોકો હવે ડાયરેક્ટલી ફોન કરીને ગ્રાહક સુરક્ષા પ્લસ સાયબર ક્રાઇમમાં જેને કમ્પ્લેન કરે છે એનું નિરાકરણ બી લાવવાનો કોશિશ કરે. શક્ય બને ત્યાં સુધી મેં જોયું ને તો આ બધા ફ્રોડ છે ને ઇજિપ્ત છે, આ બહારની કન્ટ્રીઝ UAE છે કે US છે, આ બધી કન્ટ્રીઝમાંથી વધારે થતા હોય છે. કેમ કે ઇન્ડિયામાં મેક્સિમમ ઇન્ટરનેટ યુઝર્સ વધતા જાય છે. ડેલી 3000% વધારો આ લોકોમાં થયો છે. સો એ લોકોને એટલું અવેરનેસ નથી હોતી. સો બહારની કન્ટ્રીના લોકો આ લોકોને ઉલ્લુ બનાવવાનો ટ્રાય કરતા હોય છે. અને બટ અવેરનેસ અને પોલીસને આ બધા રીતના કન્ટિન્યુઅસલી લોકો પહેલા સ્ટાર્ટિંગમાં લોકો વિચારતા કે હું કયા શું ડિટેલ્સ સાથે કેસ રજીસ્ટર કરું, કેમ કે એના પર કોલ આવ્યો કે તમે આટલા કરોડ રૂપિયા જીત્યા છો. સો એને થોડોક ડર રહે કે ભાઈ માર્કેટમાં એની વેલ્યુ કે એને ઇગ્નોર કરતા. બટ પેપરમાં બી ઘણા ઇન્સિડન્ટ્સ આવ્યા. હવે એનું સોલ્યુશન બી આવે છે. બટ જ્યાં સુધી ઇન્ડિયામાં કોઈ ફ્રોડ થતું હોય તો ઇઝીલી સોલ્યુશન એનું આવી શકે છે. બટ આઉટ ઓફ ઇન્ડિયામાંથી જે ફ્રોડ થતા હોય છે એ બી સોલ્યુશન આવે, બટ એમાં થોડી વાર લાગતી હોય. જી એક્ઝેક્ટલી. અને કોમલ, હવે બીજી આપણે એક વાત કરીને અહીંયા અત્યારે તો વધારેમાં વધારે આપણે જોતા હોઈએ છીએ કે કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે ખાસ કરીને ગુજરાતીઓ બહુ જ એક્સાઇટેડ રહેતા હોય છે. કોઈ પણ એપ આવે એટલે તરત દઈને એ લોકો ડાઉનલોડ કરી દેતા હોય છે. તો એ કેટલું જરૂરી છે કે એપ ડાઉનલોડિંગમાં કેટલું સિલેક્ટિવ રહેવું જોઈએ? એકચ્યુઅલી અત્યારે હવે એન્ટાયર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે જોઈએ કે વી આર યુઝ ટુ ટ્રાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એપ્સ એન્ડ વેરાયટી ઓફ એપ્સ. અને એપ્સ તમે ડાઉનલોડ કરો પછી એ તમારી અમુક એપ્સ તમારી પાસેથી ઇન્ફોર્મેશન માગે છે, જેમ કે તમારું ઈમેલ એડ્રેસ, તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ યા તો તમારો કોન્ટેક્ટ નંબર, તમારું એડ્રેસ. તો સૌથી પહેલા તમારે એ વસ્તુ ખાસ ચેક કરવી કે એપ કેટલી તમને વેલિડ લાગે છે. એવું ન બનવું જોઈએ. અને એને ખાસ એની બધી ડિટેલ્સ સૌથી પહેલા ચેક કરવી, એની કોન્ટેક્ટ ડિટેલ્સ સાથે તમને કેટલું વેલિડ લાગે છે. પછી જ તમારે એપ્સ યુઝ કરવાની. ગમે એ એપમાં તમે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ, તમારું એડ્રેસ, એ બધી વસ્તુઓ બને ત્યાં સુધી ન દેવી. અને સેકન્ડ થિંગ કે આજકાલ જે કહેવાય ને પર્સનલ આઈડેન્ટિટી થેફ્ટ નામની એક ટર્મ યુઝ કરવામાં આવે છે કે પર્સનની આઈડેન્ટિટી, એના ઇન્ફોર્મેશન્સ, એટલે સપોઝ મારા જ રિલેટેડ કોઈ બીજા નામથી કોઈ માણસ એનું અકાઉન્ટ ઓપન કરે છે, ફોટોઝ મારા, પછી મારું ડિટેલ્સ બધી મારી પણ નામ બીજું,
અને છે ને બીજાને મિસયુઝ કરે આ ઇન્ફોર્મેશનનો, કોઈ અલગ રીતે એનો મિસયુઝ કરે Yes, તો yes. માણસની આઈડેન્ટિટી હર્ટ થાય છે. સો એના માટે થઈને હું એટલું કહીશ કે લોકો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેટલા બી યુઝ કરો, જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે કાંઈ બી, તો એમાં તમે ખાસ કરીને ધ્યાન રાખો કે તમારું જે ઇન્ફોર્મેશન છે એ સિક્યોર્ડ રહે, અને પ્લસ તમે જે કોઈ બીને ફ્રેન્ડ લિસ્ટમાં એડ કરો છો એ માણસ એવા હોય કે રિલાયેબલ હોય. જી, એવું જી. ન બને કે થર્ડ પર્સન, ફોર્થ પર્સન જેને તમે ઓળખતા નથી એ તમારું અકાઉન્ટનો એક્સેસ લઈ લે અને એનો મિસયુઝ કરે તમારી ઇન્ફોર્મેશન. જી 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 ખૂબ ચોક્કસપણે એક બહુ જ સાચી એડવાઇસ આપે લોકોને આપી છે ને એમાં ખાસ કરીને બાબત એ રહેતી હોય છે કે જેટલી પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ લોકો યુઝ કરતા હોય છે એમાં સિક્યોરિટી નથી યુઝ કરતા હોતા, કારણ કે જે વેબસાઇટ કે વોટ્સએપ યુઝ કરે કે પછી ફેસબુક યુઝ કરે એમાં ક્યાંક ને ક્યાંક પ્રાઇવસી સેટિંગ જરૂરથી આવતી હોય છે. એમાં જઈને બધું જનરલ એટલે કે ઓપન રાખતા હોય છે લોકો. એમાં ક્યાંક જો સિલેક્ટિવ બને અને એ બાબતનું પણ ધ્યાન રાખે તો એ બાબતમાં જે આપણે કહી રહ્યા છે ને કે આઈડેન્ટિટી થેફ્ટ થતી હોય છે એને આપણે ક્યાંક રોકી શકીએ છીએ. અને પ્લસ હું એક વસ્તુ વધારે એડ કરવા માંગીશ કે આની અંદર ઘણીવાર એવું બનતું હોય કે આપણે જે સોશિયલ સાયકોલોજી કે ને કે અમુક વસ્તુઓ આપણને જે ગમતી હોય ને આપણે ડાયરેક્ટલી સોશિયલ મીડિયા ઉપર શેર કરીએ છીએ. અત્યારના કેસમાં એવું બને છે કે એ જે તમે જે શેર કરો છો તમારો પર્સનલ ડેટા એ બીજા ઘણા બધા લોકો યુઝ કરી શકે છે, અને પ્લસ એને એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને અલગ રીતે જજ કરી શકે જી, છે. જી, જી, So you have to be very conscious while sharing your social media data. યસ 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 કોમલ, અને એટલા માટે ક્યાંક અવેરનેસની ખૂબ જ જરૂર આપણને લાગતી હોય છે. અહીંયા તો કોમલ અને પાર્થેશ આ બંને અમારી સાથે જોડાયા અને લોકોને આટલી માહિતી આપી અને ક્યાંક એડવાઇસ પણ લોકોને આપી કે કઈ રીતે આજના દિવસ એટલે કે આજ ડેટા પ્રાઇવસી ડે છે ને ડેટા કઈ રીતે પ્રાઇવેટ રાખી શકાય છે તેની માટે આપણે લોકોને સજાગ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. Thank you. તો દર્શક મિત્રો, આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ડેટા પ્રાઇવસી ડે પર આપણે વાત કરી અને કઈ રીતે આપ તમામ લોકો પોતાના ડેટાને સિક્યોર કરી શકો છો કે જ્યારે તમામ લોકો આજે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, પોતાની પર્સનલ આઈડેન્ટિટી અને સાથે સાથે પોતાના ઘણા બધા એવા ચોક્કસપણે ઘણી બધી એવી વાતો અને ઘણા બધા એવા આપના જે ઇમ્પોર્ટન્ટ એક્સપેક્ટ હોય છે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપ શેર કરતા હોય છે તે ચોરી ન થાય તે માટે આપણે માહિતગાર કરવામાં આવ્યા. તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.